एवरीवन, वेलकम टू अश्वमेघ विद्यालय। माय सेल्फ फिरदौस। तो मित्रों, आजना विडियो में આપણે યુનિટ 5 ની એક્ટિવિટી 3 કરીશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ। નાવ યોર પાર્ટનર વિલ આસ્ક ક્વેશ્ચન એન્ડ યુ વિલ આન્સર ધેમ। હવે તમારો પાર્ટનર તમને ક્વેશ્ચન પૂછશે અને તમારે એનો આન્સર આપવાનો રહેશે। એના આગળના વિડીયોમાં આપણે જોયું હતું कि तमे प्रश्न पूछशो और तमारो पार्टनर आंसर आपशे। तो ते आंसर आपणे आ रीते कम्प्लीट कर्या हता। ओके, हवे तमने तमारो पार्टनर प्रश्न पूछशे और तमारे आंसर आपवानो रहेशे। ओके, तो चलो स्टार्ट करिए। मित्रों, अहीं आपणे क्वेश्चन और आंसर जोवा मळे छे। इज सैम लेट टुडे? कुड समक्रीत नॉट अटेन्ड कॉन्फ्रेंस? वॉज सोनल अनहेप्पी? Were you in search of him? Has Anita gone to Vapi? Were the children happy? But because to attend business meeting, held up in traffic to meet her uncle, vacation in summer, miss her favorite TV show and the real thief. Okay, અહીં why થી પ્રશ્ન પૂછીશું અને આન્સર આવશે because આન્સર ની સ્ટાર્ટિંગમાં આપણે યુઝ કરીએ છીએ। બીકોઝનો મિનિંગ થાય છે કે કારણ કે। ઓકે, અને વાયનો મિનિંગ થાય છે કે શા માટે। ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ। રાઇટ ઇટ બિલો ઇન ધ ગિવન સ્પેસ। અહીં જુઓ, યોર પાર્ટનર અને યુ। યોર પાર્ટનર એટલે કે તમે જે તમારા મિત્ર સાથે કન્વર્સેશન કરો છો તો તેનો સેન્ટેન્સ ક્વેશ્ચનમાં આવશે, અને યુ એટલે કે તમે જે આન્સર આપો છો, જેમાં આપણે આ બધા વર્ડ્સનો આ સેન્ટેન્સનો ઉપયોગ કરીશું, તે આવશે અહીં સેકન્ડ લાઇનમાં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। યોર પાર્ટનર, વાય વર ધ ચિલ્ડ્રન હેપી? તો તમારો આન્સર છે બીકોઝ દે હેડ વેકેશન ઇન સમર। વાય વર ધ ચિલ્ડ્રન હેપી? બીકોઝ દે હેડ વેકેશન ઇન સમર। ત્યારબાદ છે યોર પાર્ટનર, વાય ઇઝ સેમ લેટ ટુડે? Why is Sam late today? Because. Second question, your partner, why is Sam late? Use it because he is held up in traffic. ત્યારબાદ your partner, why could Samkrit not attend the conference? Use it because he had to attend a business meeting. ત્યારબાદ your partner, why was Sonal unhappy? Use it because she missed her favorite TV show. Your partner, why were you in search of him? You, because he was the real thief. Your partner, why has Anita gone to Vapi? ત્યારબાદ you said because she wants to meet her uncle. ઓકે, ત્યારબાદ નીચે તમને યોર પાર્ટનર અને યુ કરીને બે સેન્ટેન્સીસ આપ્યા છે। તે સેન્ટેન્સીસની અંદર તમારે તમારા ઓપિનિયનથી એક ક્વેશ્ચન અને તેનો આન્સર બનાવીને લખવાનો રહેશે। ત્યારબાદ મિત્રો જુઓ બેક સાઇડ એક્ટિવિટી 4। પિયુષ ઇઝ ગોઈંગ ફ્રોમ અહેમદાબાદ ટુ મુંબઈ। હિઝ ગ્રાન્ડફાધર ટેલ્સ હિમ વોટ ટુ ડૂ એન્ડ વોટ નોટ ટુ ડૂ। ડૂ એટલે કરવું અને ડૂ નોટ એટલે કે ન કરવું। અહીં તમને કરવા જેવી બાબતો આપી છે અને અહીં ન કરવા જેવી બાબતો આપી છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। રીચ સ્ટેશન સેફલી। ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ટ્રાફિક લાઇટ્સ। પરચેસ ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો। પરચેસ એટલે કે ખરીદવી। ક્યાંથી ખરીદવી? તો ટિકિટ વિન્ડો ઉપરથી ટિકિટ ખરીદવી। સ્ટેન્ડ ઇન અ ક્યુ, લાઇનમાં ઊભા રહેવું। યુઝ ધ ટાઈમ ટેબલનો ઉપયોગ કરવો। મેક એન ઇન્ક્વાયરી ફોર ધ ટ્રેન માટેની જે ઇન્ક્વાયરી કરવી હોય તે કરવી। કીપ ટિકિટ ઇન અ પ્રોપર પ્લેસ, અને ટિકિટને પ્રોપર પ્લેસ ઉપર મૂકવી। ત્યારબાદ ન કરવા જેવી બાબતો છે પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ। ટ્રેનની અંદરથી જે પેસેન્જર નીકળતા હોય છે તેને પુશ કરવું, તેમને ધક્કો મારવો એક બેડ હેબિટ છે, ખરાબ વાત છે, તો એ ન કરવી જોઈએ। ત્યારબાદ છે પરચેસ ટિકિટ ફ્રોમ ધ સ્ટ્રેન્જર, કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી ટિકિટ ન ખરીદવી જોઈએ। હરી ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેન, ટ્રેનમાં ખૂબ જ ઝડપથી ચડવા માટેનો પ્રયત્ન કરવો કે ખૂબ ઝડપથી ચડી જવું, એવું ન કરવું જોઈએ।
सीट ऑन अनदर क्लास। ट्रेननी अंदर फर्स्ट क्लास होय छे, सेकंड क्लास होय छे, तो जे क्लासनी टिकिट आपणी होय ते क्लासनी टिकिटमां ज बेसवुं जोईए। आपणा पासे जनरल टिकिट होय तो आपणे एसी कोचमां न बेसवुं जोईए। त्यारबाद छे टेक ईटेबल ऑफर्ड बाय अ स्ट्रेंजर। कोई अजाण्या व्यक्ति तमने खावानी कई वस्तु आपी तो ते न खावी जोईए। कीप लगेज इन अ रॉन्ग प्लेस। खोटी जग्या पर जे लगेज है, जे सामान है, ते गमे त्या खोटी जगह पर न मूकवुं जोईए। थ्रो रबीश एनीवेर। गमे त्या कचरो न नाखવો जोईए। અહીં डू नॉट એટલે કે ન કરવા જેવી બાબતો આપી છે કે થ્રો રબીશ એનીવેર, ગમે ત્યાં કચરો નાખવો, કીપ લગેજ ઇન અ રોંગ વે, ખોટી જગ્યા પર લગેજ મૂકવું, તો આ બધી બાબતો છે તે ન કરવી જોઈએ. બી. Listen and understand the dialogue. Grandfather says, Piyush, what are you getting ready for? Piyush says, Grandpa, I am going to Mumbai. હવે જ્યારે પિયુષ રેડી થાય છે ત્યારે તેના ગ્રાન્ડપા જે છે, દાદાજી છે, તેનો પ્રશ્ન પૂછે છે કે બેટા તું ક્યાં જઈ રહ્યો છે, તૈયાર થાય છે તો ક્યાં જવા માટે તૈયાર થાય છે? ગ્રાન્ડફાધર સેઝ, હેવ યુ ટેકન યોર લગેજ? શું તું તારો લગેજ લઈ લીધો? પિયુષ से यस दादा. પિયુષે કહ્યું કે હા દાદા, મેં મારો સામાન લઈ લીધો છે. ગ્રાન્ડફાધર સેઝ, આર યુ ગોઈંગ અલોન? શું તું એકલો જાય છે? પિયુષ से यस आई एम. પિયુષે કહ્યું કે હા હું જાઉં છું. ગ્રાન્ડફાધર સેઝ, આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ. ગ્રાન્ડફાધરે કહ્યું કે હું પ્રિયાને કહું છું કે તે તને સ્ટેશન સુધી ડ્રોપ કરી આવે. પિયુષ સેઝ, દાદા ઇટ્સ અ નાઇસ સજેશન. ત્યારે પિયુષે કહ્યું કે હા દાદા, એ સારો સજેશન છે. ત્યારબાદ નાવ ફોર્મ અ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ડુ ઓર ડોન્ટ. હવે અહીં જો ડુ અને ડુ નોટ એટલે કે ડોન્ટથી સેન્ટેન્સીસ બનાવવાના છે અને કન્વર્સેશન કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ગ્રાન્ડફાધર સેઝ, પ્લીઝ રીચ ધ સ્ટેશન સેફલી. ત્યારબાદ પિયુષ સેઝ, ડુ નોટ વરી દાદા. પિયુષે કહ્યું કે ડુ નોટ વરી દાદા, તમે ચિંતા કરીશ નહીં. ગ્રાન્ડફાધર સેઝ, ક્રોસ ધ રોડ બાય લુકિંગ એટ ધ ટ્રાફિક લાઇટ્સ. પિયુષ સેઝ, ઓફકોર્સ દાદા. ગ્રાન્ડફાધર સેઝ, ડુ નોટ પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર. પિયુષ સેઝ, આઈ વોન્ટ. Grandfather says, stand in a queue and purchase ticket from the ticket window. ત્યારબાદ પિયુષ says, yes dada. Grandfather says, use the timetable or make an inquiry for the train. Piyush says, sure, I will do that. Grandfather says, please keep the ticket in a proper place. આ છે કન્વર્સેશન જે પિયુષ અને ગ્રાન્ડફાધર વચ્ચે થાય છે. ત્યારબાદ મિત્રો બીજા પેજ પર પેજ નંબર 61 પર જુઓ. હિયર ઇઝ અ નોટિસ અબાઉટ ધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન. હવે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન માટેની નોટિસ આપવામાં આવી છે. જુઓ, સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન. ત્યારબાદ છે વી આર પ્લેઇંગ ધ ફાઇનલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ અગેન્સ્ટ ભારતી વિદ્યાલય. ડે છે 20th માર્ચ. ટાઈમ છે 8:30 AM. વેન્યુ છે મોટેરા સ્ટેડિયમ. ફ્રેન્ડ્સ કમ ઇન અ લાર્જ નંબર ટુ ચીયર અપ અવર ટીમ. કેપ્ટન છે દ્વિજા અને પ્રિન્સિપલ છે SK પટેલ. તો આ છે ઇન્વિટેશન કાર્ડ જે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન માટેનો પ્રિન્ટ કરવામાં આવ્યું છે અને એની ઉપર આ બધી ડિટેલ્સ આપવામાં આવ્યું છે. વેન્યુ છે, ટાઈમ છે, ડે છે. તો હવે મિત્રો જુઓ, ધ ક્લાસ respective dear friend, good afternoon. Here is a good news for you. હવે જે CR છે તે કહે છે કે અહીં તમારા માટે ખૂબ જ સારી ન્યૂઝ છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ. ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતી વિદ્યાલયા. ઇટ વિલ બી ઓન 20 March. The venue is Motera Stadium. The final will start 8:30 AM. Our principal and captain have invited all of us. Friends, we must go to cheer up our team.
Rajvi and Disha, you will go to play. All the best from all of us. તો મિત્રો આ હતી એક્ટિવિટી 4, જેમાં CR તેમના ઇન્વિટેશન કાર્ડની ડિટેલના બેઝ ઉપર આટલી માહિતી આપે છે. ત્યારબાદ સ્ટુડન્ટ અહીં જુઓ, નાવ મેક એન ઇન્વિટેશન કાર્ડ ઓન અ સાયન્સ મેથ્સ એક્ઝિબિશન. હવે આપણે અહીં આપેલું જે લેટર છે તેની અંદર આપણે એક્ઝિબિશન વિશે માહિતીનું ઇન્વિટેશન કાર્ડ બનાવવાનો છે. તો સૌથી પહેલાં અહીં બ્લેન્કમાં આપણે લખીશું આપણી સ્કૂલનું નામ અશ્વમેઘ વિદ્યાલય. ઇન્વિટેશન એટલે કે આમંત્રણ. વી આર ઓર્ગેનાઇઝિંગ અ સાયન્સ મેથ એક્ઝિબિશન ઇન અવર સ્કૂલ. સાયન્સ મેથ્સ એક્ઝિબિશન માટે આપણે શું કરીએ છીએ? ઓર્ગેનાઇઝિંગ કરીએ છીએ. શું યોજીએ છીએ? તો સાયન્સ એન્ડ મેથ્સ એક્ઝિબિશન ઇન અવર સ્કૂલ. દિવસ છે સેટરડે 27 ડિસેમ્બર. ટાઈમ છે 9 AM to 5 PM, સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. અને વેન્યુ શું છે? સ્થળ તો સ્કૂલ હોલ. ત્યારબાદ છે સ્પેશિયલ એટ્રેક્શન, રોબોટ્સ, વોટરફોલ્સ, સોલર એનર્જી, વૈદિક મેથ્સ એન્ડ રૂબિક્સ ક્યુબ. ઓકે, રીચ ધ અનરીચ. ઓકે, ચૂક્યા વગર પહોંચવું. ત્યારબાદ છે કેપ્ટન અને પ્રિન્સિપલ. તો અહીં પ્રિન્સિપલનું નામ આવશે. અહીં કેપ્ટન એટલે કે જે આપણા મેનેજિંગ હોય, CR, તેમનું નામ આવશે. ઓકે, તો ચાલો હવે આગળ જુઓ. રાઇટ હાઉ યુ વિલ પ્રેઝન્ટ ધીસ ઇન્વિટેશન ઇન યોર ક્લાસ એઝ અ CR. હવે તમે CR હો તો તમે આ ઇન્વિટેશનને તમારા કેવી રીતે પ્રેઝન્ટ કરો તમારે ક્લાસની અંદર. તો જુઓ, આપણે CR તરીકે ઇન્વિટેશન કઈ રીતે પ્રેઝન્ટ કરીશું તે અહીં લખ્યું છે. ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ. અહીં આપણા માટે ખૂબ જ સારી ન્યૂઝ છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર સાયન્સ મેથ્સ એક્ઝિબિશન. આપણા માટે સાયન્સ અને મેથ્સ માટેનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. ઇટ વિલ બી ઓન સેટરડે. તે સેટરડે રહેશે. 27 ડિસેમ્બરના દિવસે સેટરડે રહેશે. ધ વેન્યુ ઇઝ અવર સ્કૂલ હોલ. અને વેન્યુ સ્થળ છે આપણું શાળાનો જ હોલ. ત્યારબાદ છે ઇટ વિલ બી inaugurated at 9 AM. Our principal and the general secretary have invited all of us. હવે અહીં આપણે શું લખીશું? તો કેપ્ટનમાં આવશે જનરલ સેક્રેટરી એન્ડ અવર પ્રિન્સિપલ નેમ. ઓકે, કોણ ઇન્વાઇટેડ કરે છે? તો જનરલ સેક્રેટરી અને આપણા પ્રિન્સિપલ. ફ્રેન્ડ્સ, વી મસ્ટ ગો ટુ ચીયર ધ પાર્ટિસિપેન્ટ્સ. હવે આપણે પ્રોત્સાહિત કરવા કોને? તો જે પાર્ટિસિપેટ છે, જે ભાગ લઈ રહ્યા છે, તેમને પ્રોત્સાહિત કરવા માટે આપણે અચૂક હાજર રહીશું. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ. અને આપણા બધા જ તરફથી તેમને આપણે ઓલ ધ બેસ્ટ કરીએ છીએ. તો આ રીતે આપણે આપણું જે ઇન્વિટેશન કાર્ડ છે તેના બેઝ ઉપર, ડિટેલ્સના બેઝ ઉપર આપણે અહીં એને પ્રેઝન્ટ કર્યું. ઓકે, ત્યારબાદ છે એક્ટિવિટી 5. લેટ્સ મેક સમ બટર મિલ્ક ફોર યોર સેલ્ફ. હવે બટર મિલ્ક એટલે કે છાશ. હવે શું બનાવવાની એક્ટિવિટી છે? તો છાશ બનાવવાની એક્ટિવિટી છે. યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. કોના માટે? તો આપણી ફેમિલી અને ફ્રેન્ડ્સ માટે. ધ ઇન્ગ્રીડિયન્ટ થિંગ યુ નીડ. ઇન્ગ્રીડિયન્ટ એટલે કે જે વસ્તુઓ, સામગ્રી આપણને જોઈએ તે આર ગિવન બિલો. છાશ બટર મિલ્ક બનાવવા માટેની ઇન્ગ્રીડિયન્ટ અહીં આપ્યું છે. 200 ગ્રામ્સ કર્ડ એટલે કે દહીં, 200 ગ્રામ. સોલ્ટ ટુ ટેસ્ટ, સ્વાદ અનુસાર આપણે સોલ્ટને યુઝ કરીશું. આઈસ ક્યુબ. ક્રશ એટલે કે આપણે જે આઈસ ક્યુબ હોય ને તેને ક્રશ કરેલું હોય છે તેવું આઈસ ક્યુબ્સ આપણને જોઈએ. ત્યારબાદ ક્યુમિન સીડ એટલે કે જીરા. અને ત્યારબાદ 2 મિન્ટ લીવ્સ ક્લિયર્ડ ઓફ મીડિયમ સાઈડ. ચોખ્ખા ધોયેલા અને મીડિયમ સાઈડના આપણને મિન્ટ એટલે કે ફુદીનાના લીવ્સ જોઈએ. કેટલા? તો ફક્ત 2. તો ચાલો હવે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. Oops, the steps of the recipe have not mixed up. હવે શું થયું છે કે જે રેસીપી છે
એ અહીં મિક્સઅપ થઈ ગઈ છે. અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ પ્રિપેર અ ગ્લાસ ઓફ બટર મિલ્ક. હવે આપણે એને પ્રોપર ઓર્ડરમાં એડજસ્ટ કરવાની છે, એટલે કે આપણે નંબર લખીશું કે સૌથી પહેલાં આપણે છાશ બનાવવા માટે શું કરીશું, તો શું લેવું પડે આપણે છાશ બનાવવા સૌથી પહેલાં, તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. એડ ધ ક્રશ આઈસ ટુ ચર્ડ કર્ડ એન્ડ ચર્ન ઇટ અગેન. હવે જુઓ, ત્યારબાદ છે ચર્ન ધ કર્ડ, ત્યારબાદ છે ફાઇનલી pour this into a glass, serve with 2 mint leaves on the buttermilk. After a second churning, and salt and cumin powder to taste. Take a cup of a curd. ત્યારબાદ છે now take some cubes and crush them. તો આ હતા જે મિક્સઅપ થઈ ગયા સેન્ટેન્સ. હવે વન બાય વન આપણે એકને એડજસ્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે લઈશું ટેક અ કપ ઓફ કર્ડ, એટલે અહીં આપણે નંબર 1 લખીશું. ત્યારબાદ નંબર 2 પર આવશે ચર્ન ધ કર્ડ, એટલે નંબર 2 પર આવશે. ત્યારબાદ આવશે નાવ ટેક સમ આઈસ ક્યુબ એન્ડ ક્રશ ધેમ, નંબર 3. નંબર 4 પર આવશે એડ ધ ક્રશ આઈસ ટુ ધ કર્ડ એન્ડ ધ ચર્ન ઇટ અગેન. ત્યારબાદ છે નંબર 5 આફ્ટર ધ સેકન્ડ ચર્નિંગ એન્ડ સોલ્ટ એન્ડ ક્યુમિન પાવડર ટુ ટેસ્ટ, નંબર 5. અને ત્યારબાદ આવશે ફાઇનલી પોર ધીસ ઇનટુ અ ગ્લાસ, અને ત્યારબાદ લાસ્ટમાં સર્વ વિથ 2 mint leaves ઓન ધ બટર મિલ્ક. તો આ રીતે મિત્રો આપણે આ એક્ટિવિટી કમ્પ્લીટ કરીશું, એક્ટિવિટી 5. ત્યારબાદ આગળ છે એક્ટિવિટી 6. રીડ ધ ગિવન ડિટેલ્સ ઓન ભાવિન એન્ડ અલ્પા. રીડ ધ ગિવન ડિટેલ્સ ઓન ભાવિન એન્ડ અલ્પા. Bhavin is 20 years old. His height is 164 cm and weight is 65 kg. હાઇટ છે 164 સેન્ટીમીટર અને વેઇટ વજન છે 65 કિલોગ્રામ. લેન્થ ઓફ હિઝ હેર ઇઝ 35 સેન્ટીમીટર. તેના વાળની લેન્થ કેટલી, લંબાઈ કેટલી, તો 35 સેન્ટીમીટર. હિઝ ફેમિલી હેઝ 4 મેમ્બર. તેની ફેમિલીમાં 4 મેમ્બર છે. એન્ડ હી હેઝ 12 ફ્રેન્ડ્સ, અને તેના 12 મિત્રો છે. ત્યારબાદ જુઓ ડિટેલ્સ ઓફ અલ્પા. અલ્પા ઇઝ 19 year old. ભાવિન ઇઝ 20 year old અને અલ્પા છે 19 year old. હર હાઇટ ઇઝ 162 સેન્ટીમીટર અને વેઇટ ઇઝ 55 kg. એની ઊંચાઈ છે 162 સેન્ટીમીટર અને વજન છે 55 કિલોગ્રામ. લેન્થ ઓફ હર હેર ઇઝ 65 સેન્ટીમીટર. હવે તેના વાળ કેટલા લાંબા છે, તો 65 સેન્ટીમીટર લાંબા છે. હર ફેમિલી હેઝ 5 મેમ્બર્સ. તેની ફેમિલીમાં 5 મેમ્બર છે. એન્ડ સી હેઝ 12 ફ્રેન્ડ્સ, અને તેના પણ 12 ફ્રેન્ડ્સ છે. ચાલો હવે અહીં ભાવિન અને અલ્પા બંનેની ડિટેલ્સ આપી છે, ત્યાં એના બેઝ પર આપણે એકબીજાને કમ્પેર કરીશું. નાવ કમ્પેર બોથ અસ. હવે આપણે કમ્પેરિઝન ડિગ્રીનો અહીં ઉપયોગ કરીશું, એટલે કે તુલનાત્મક શબ્દો. હવે તુલનાત્મક શબ્દોમાં આપણે શોર્ટર ધેન, ફાસ્ટર ધેન, ઓકે, આ બધા લોંગર ધેન, એ બધા વર્ડ્સનો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ બનાવીશું. તો ચાલો અહીં સ્ટાર્ટ કરીએ આપણે કમ્પેરેટિવ ડિગ્રી. ભાવિન ઇઝ ઓલ્ડર ધેન અલ્પા. તો અહીં જુઓ ભાવિન ઇઝ ઓલ્ડર. હવે ઓલ્ડ સાથે આપણે ઈઆરનો ઉપયોગ કર્યો, એટલે કમ્પેરેટિવ ડિગ્રી આપણી અહીં કઈ ડિગ્રી છે, તો કમ્પેરેટિવ ડિગ્રી. હવે આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં ધેનનો ઉપયોગ કરીએ છીએ. કમ્પેરેટિવ ડિગ્રી અને ધેનનો ઉપયોગ થાય છે. ઓલ્ડ એની સાથે ઈઆર લાગે છે, ઓકે. એના સિવાય સુપરલેટિવ ડિગ્રી જે હોય છે એમાં EST લગાડવામાં આવે છે, અને અહીં કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે આપણે કમ્પેરેટિવ ક્યારે થાય, તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર બે વ્યક્તિ, તમને યાદ છે ને, બે વ્યક્તિ વચ્ચે જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અને 2 થી વધુ એટલે કે 5, 10, 15, 20 અથવા એક ક્લાસ આખો, એની વચ્ચે જો કમ્પેર કરવું હોય તો સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. તો અહીં આપણે ભાવિન અને અલ્પા બંને વચ્ચે કમ્પેરિઝન કરવાનું છે, એટલે અહીં આપણે કમ્પેરિઝન ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, ભાવિન ઇઝ ઓલ્ડર ધેન અલ્પા. અલ્પા ઇઝ યંગર ધેન ભાવિન. ભાવિન જે છે
તે અલ્પાથી ઓલ્ડ છે કારણ કે તે 20 વર્ષનો છે અને અલ્પા 19 વર્ષની છે અને અલ્પા ઇઝ યંગર ધેન ભાવિન. હવે એ જ વાક્યને બીજી રીતે યંગરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે કે અલ્પા છે યંગર ધેન ભાવિન. અલ્પા 19 વર્ષની છે એટલે તે ભાવિનથી 1 વર્ષ યુવાન છે. હવે મિત્રો આપણે 3rd to 12 સેન્ટેન્સીસ બનાવીશું આ આપેલા સેન્ટેન્સીસના બેઝ ઉપર. તો ચાલો સૌથી પહેલાં અહીં બનાવ્યું છે આપણે ભાવિન ઇઝ ટોલર ધેન અલ્પા. ભાવિન જે છે ટોલર છે કારણ કે તે 164 સેન્ટીમીટર ઊંચો છે અને અલ્પા જે છે તે 162 સેન્ટીમીટર ઊંચી છે એટલે ભાવિન ઇઝ ટોલર ધેન અલ્પા. ત્યારબાદ છે અલ્પા ઇઝ શોર્ટર ધેન ભાવિન. ભાવિન અલ્પાથી ઊંચો છે અને અલ્પા ભાવિનથી નીચી છે. ચાલો આગળ ભાવિન ઇઝ ફેટર ધેન અલ્પા. ફેટર કેમ? કારણ કે ભાવિનનું વજન 65 kg છે અને અલ્પાનું 55 kg છે એટલે તે ફેટ છે. ફેટર. ભાવિન ઇઝ ફેટર ધેન અલ્પા એન્ડ અલ્પા ઇઝ થિનર ધેન ભાવિન. અલ્પા જે છે તે ભાવિન કરતાં પાતળી છે. ત્યારબાદ ભાવિન્સ હેર ઇઝ શોર્ટર ધેન અલ્પાઝ હેર. ભાવિનના વાળ અલ્પાના વાળ કરતાં નાના છે કારણ કે ભાવિનના વાળની લંબાઈ લેન્થ છે 35 સેન્ટીમીટર અને અલ્પાના વાળની લંબાઈ છે 65 સેન્ટીમીટર એટલે ભાવિનના વાળ અલ્પાના વાળ કરતાં નાના છે. તો અલ્પાના વાળ કેવા છે? અલ્પાઝ હેર ઇઝ લોંગર, શોર્ટર લોંગર, ફેટર થિનર, શોર્ટર લોંગર ધેન ભાવિન્સ હેર. ત્યારબાદ છે ભાવિન્સ ફેમિલી ઇઝ સ્મોલર ધેન અલ્પાઝ ફેમિલી. ભાવિનની ફેમિલી અલ્પાની ફેમિલી કરતાં નાની છે. કેમ? કારણ કે ભાવિનની ફેમિલીમાં ફક્ત 4 પર્સન છે, 4 મેમ્બર છે જ્યારે અલ્પાની ફેમિલીમાં 5 મેમ્બર છે એટલે ભાવિન્સ ફેમિલી ઇઝ સ્મોલર ધેન અલ્પાઝ ફેમિલી અને અલ્પાઝ ફેમિલી ઇઝ બિગર ધેન ભાવિન ફેમિલી. ત્યારબાદ ભાવિન હેઝ એઝ મેની ફ્રેન્ડ એઝ અલ્પા હેઝ. એઝનો ઉપયોગ ક્યારે થાય? તો આપણે એમ કહીએ કે જેટલા. તો ભાવિનના જેટલા ફ્રેન્ડ છે તેટલા જ કોના ફ્રેન્ડ છે? તો અલ્પાના ફ્રેન્ડ છે. એન્ડ અલ્પા હેઝ એઝ મેની ફ્રેન્ડ એઝ ભાવિન હેઝ. અને અલ્પાના જેટલા ફ્રેન્ડ છે તેટલા જ ભાવિનના પણ ફ્રેન્ડ છે એટલે કે ભાવિન અને અલ્પાના ફ્રેન્ડ એક સમાન છે. ઓકે. અહીં જુઓ યુઝ કરવો ઓલ્ડ યંગ, ટોલ શોર્ટ, હેવી લાઇટ, લોંગ શોર્ટ, સ્મોલ લાર્જ. આ અપોઝિટ વર્ડ્સ આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે અહીં આ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કર્યા. ઓકે. હવે આગળ છે આપણી સી એક્ટિવિટી. નાવ વર્ક ઇન પેર. રાઇટ યોર એન્ડ યોર ફ્રેન્ડ્સ ડિટેલ ઇન ધ ટેબલ. યુ કેન એડ મોર. હવે અહીં જુઓ મિત્રો, અહીં તમારી ડિટેલ્સ અને તમારા ફ્રેન્ડની ડિટેલ્સ લખવાની છે. એજ એટલે કે ઉંમર, હાઇટ લખવાની છે, વેટ લખવાનું, વજન લખવાનું, એના હેરની લંબાઈ લખવાની, ફેમિલીના મેમ્બર્સ લખવાના, ફ્રેન્ડ્સના મેમ્બર્સ લખવાના અને ત્યારબાદ હાઉસના કેટલા રૂમ્સ હોય છે તેની ડિટેલ લખવાની. અહીં મેં ડિટેલ્સ લખી છે મારી અને મારા ફ્રેન્ડ્સની. એ રીતે તમને એક્ઝામ્પલ આપવામાં આવ્યો છે. તમારે આ એક્ટિવિટીની અંદર તમારી ડિટેલ્સ અને તમારા ફ્રેન્ડની ડિટેલ્સ લખવાની રહેશે. એજ છે 12 યર્સ અને યોર ફ્રેન્ડની એજ છે એટલે કે મારા મિત્રની. અહીં એક્ઝામ્પલ તરીકે મેં લખ્યું કે મારી એજ 12 વર્ષ છે અને મારા ફ્રેન્ડની એજ 15 વર્ષ છે. અહીં એક્ઝામ્પલ મેં બતાવ્યું છે આ રીતે. મારી હાઇટ 150 સેન્ટીમીટર અને મારા ફ્રેન્ડની હાઇટ છે 155 સેન્ટીમીટર. મારું વેટ છે 45 kg અને મારા ફ્રેન્ડનું વેટ છે 48 kg. મારા હેરની લંબાઈ છે 17 સેન્ટીમીટર અને મારા ફ્રેન્ડના હેરની લંબાઈ છે 60 સેન્ટીમીટર. મારા ફેમિલી મેમ્બર્સ છે 5 અને મારા ફ્રેન્ડના ફેમિલી મેમ્બર્સ છે 4. ફ્રેન્ડ્સ છે મારા 6 અને મારા ફ્રેન્ડના ફ્રેન્ડ કેટલા છે? તો 4.
ત્યારબાદ છે હાઉસ, તો 3 રૂમ છે અને મારા ફ્રેન્ડના હાઉસના 2 રૂમ્સ છે. તો આ રીતે એક્ટિવિટી તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. ત્યારબાદ છે એક્ટિવિટી 7. તમે એજ્યુકેશન એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન વિશે સાંભળ્યું હશે કે અધિકાર, માનવ અધિકાર, ત્યારબાદ છે શિક્ષણનો અધિકાર. એ રીતે જે આપણને ગવર્મેન્ટ બેઝ ઉપર ગવર્મેન્ટ તરફથી મળેલા હક્કો જેને કહેવાય તે કહેવાય આપણું અધિકાર, આપણું રાઇટ્સ. તે રીતે એજ્યુકેશનનો પણ રાઇટ્સ દરેક બાળકનો હોય છે. તો એના વિશે આજે આપણે જાણીશું. ફ્રેન્ડ્સ, ડુ યુ નો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009? શું તમે રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર એક્ટ 2009 વિશે જાણો છો? ગીવ યુ સમ રાઇટ્સ. હિયર આર સમ. રીડ ધેમ એન્ડ ટેલ યોર ફ્રેન્ડ્સ એન્ડ પેરેન્ટ્સ અબાઉટ ધેમ. અહીં તમને એજ્યુકેશનના કેટલાક રાઇટ્સ, હક્કો વિશે જાણકારી આપવામાં આવી છે, તે જુઓ અને તમારા મિત્રો અને પેરેન્ટ્સ સાથે શેર કરો. જુઓ અહીં આ ગર્લ શું કહે છે? આઈ એમ નેવર અફ્રેડ. હું ક્યારે પણ ગભરાતી નથી. આઈ નો માય રાઇટ્સ. મને મારા બધા જ રાઇટ્સ ખબર છે. માય પ્રાઇમરી સ્કૂલિંગ ઇઝ ફ્રી એન્ડ આઈ હેવ ટુ કમ એવરી ડે. I have my own classroom and my own place. I learn about my culture. My teachers consider my view. All children are welcome. My teachers trust me. They listen to me and to my parents. My opinion is important. I learn many interesting things. તો એક બાળક પોતાના વ્યૂઝ અહીં રજૂ કરે છે કે તેઓ શું કહેવા માગે છે કે અમને અમારા વિચારોને અહીં સ્વીકારવામાં આવે છે, અમે અહીં ખુલ્લાસથી ભણી શકીએ છીએ. અહીં એટલે કે શાળામાં તમારો હક છે, શાળામાં ભણવું, એજ્યુકેશન લેવું તે તમારો હક છે. અને એ બાળકો આપણને એ રીતે જ કહેવા માગે છે કે શિક્ષણ પ્રાપ્ત કરવું એ દરેક બાળકનો હક છે. ઓકે, તો આ હતું રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ. તો મિત્રો અહીં આપણી યુનિટ 5 કમ્પ્લીટ થાય છે. હવે જુઓ, અહીં તમને આપ્યું છે રિવિઝન. તમારો બુકનો રિવિઝન છે. એક્ટિવિટી 1 છે, એક્ટિવિટી 2 છે, એક્ટિવિટી 3 છે, 4, 5, 6, 7, 8, 9, 10, ત્યારબાદ 11 એક્ટિવિટી તમને આપવામાં આવી છે. તે એક્ટિવિટી તમારી જે બુક છે સેમ 1, 2ના બેઝ પર આપવામાં આવી છે. તે તમારે જાતે કમ્પ્લીટ કરવાની રહેશે. એ તમારી પ્રેક્ટિસ વર્ક છે. ત્યારબાદ છે લેટ્સ રીડ મોર. અહીં તમને સ્ટોરી આપવામાં આવી છે, તેના બેઝ પર એક્સરસાઇઝ આપવામાં આવી છે. તેની તમને ટોટલ 5 યુનિટ જોવા મળે છે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, યુનિટ 4 અને યુનિટ 5. ઓકે, ત્યારબાદ એક નાનકડી રાઇમ પણ આપવામાં આવી છે. તો સ્ટુડન્ટ્સ, તમારે રીડ કરવાનું છે. અત્યારે તમે ઘરે છો તો આ બધી યુનિટ તમારે રીડ કરવાની રહેશે અને તેના બેઝ પર જે ક્વેશ્ચન આન્સર છે, એક્સરસાઇઝ છે, તે તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. આ તમારું રીડિંગ વર્ક છે. યુનિટ 1 to 5 રીડિંગ વર્ક છે. રિવિઝન તમારું રાઇટિંગ વર્ક છે અને તેની સાથે આપેલી એક્સરસાઇઝ પણ તમારું રાઇટિંગ વર્ક છે. ત્યારબાદ મિત્રો તમને ઘણી બધી વોકેબ્યુલરી એટલે કે શબ્દો, ઇંગ્લિશ શબ્દો અને તેને ગુજરાતીમાં શું બોલાય તે આપવામાં આવ્યા છે. A to Z તે બધા જ શબ્દો પણ તમારે લર્ન કરવાના રહેશે. ત્યારબાદ છે તમને પરિશિષ્ટ આપ્યું છે. તેમાં તમને શેપ્સ આપવામાં આવ્યા છે કે કયા શેપને શું કહેવાય. તો આ ટ્રાયેંગલ છે, આ સર્કલ છે, ઓવલ, રેક્ટેંગલ. નોર્મલી આપણે રેક્ટેંગલને અત્યાર સુધી એવું બોલવામાં આવ્યા કે લંબચોરસ, પરંતુ લંબચોરસને ઇંગ્લિશમાં શું કહેવાય? તો રેક્ટેંગલ કહેવાય. ચોરસને સ્ક્વેર કહેવાય, ત્રિકોણને ટ્રાયેંગલ કહેવાય છે. ત્યારબાદ આ લીટી જે લાઇન છે, લીટીને રેખાને લાઇન કહેવાય છે. તો એ રીતે બધા શેપનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ આપવામાં આવ્યા છે વેજીટેબલ્સ. તો વેજીટેબલ્સના નામ આપ્યા છે કે જે આપણે ડુંગળી, કાંદો કહીએ છીએ તેને ઓનિયન કહેવાય, બટાકાને પોટેટો કહેવાય, પમ્પકિનને કોળું કહેવાય છે, ગાર્લિકને લસણ, જિંજર એટલે કે આદું, ગ્રીન પીસ એટલે કે લીલા વટાણા. તો આ રીતે બધી શાકભાજીના નેમ આપવામાં આવે છે. તમારે 1 by 1 શાંતિથી લર્ન કરવાના રહેશે. ત્યારબાદ ફ્રૂટ્સના નેમ આપ્યા છે. તો ઘણા બધા ફ્રૂટ્સના નેમ, એપલ, મેંગો, એ બધા ફ્રૂટ્સના નેમ તમારે લર્ન કરવાના રહેશે. ત્યારબાદ છે ડ્રાય ફ્રૂટ્સ.
તો ડ્રાય ફ્રૂટ્સમાં બદામ એટલે કે આમંડ, ત્યારબાદ બેટલનટ એટલે કે સોપારી, કોકોનટ એટલે કે નારિયેળ, એ રીતે બધા ડ્રાય ફ્રૂટ્સ સૂકા મેવાના નામ આપવામાં આવ્યા છે. ત્યારબાદ છે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, બફેલો, સ્ક્વેરલ, ડોગ, માઉસ, રેટ, ફ્રોગ, કાવ, પીગ, હોર્સ, ડોંકી, એલિફન્ટ, રેબિટ, કેમલ, monkey, snake, fox, python, tortoise, bear, lion, leopard, crocodile, giraffe, hippopotamus, tiger and deer. ત્યારબાદ છે બર્ડ્સ એટલે કે પક્ષીઓ, બી ઈટર, ક્રો, સ્પેરો, પિજિન, ડવ, પેરટ, ડ્રોંગો, ક્રો, ફેઝન્ટ, પછી ટેલર બર્ડ, સનબર્ડ, નાઇટેંગલ, ઈગલ, મેના, શ્રાઇક, વૂડપીકર, કાઇટ, ઇબિસ, ઓવલ, રોબિન, ડક, કિંગફિશર, સ્પીયરબર્ડ્સ. ત્યારબાદ આગળ ગુલ, ક્રેન, ફ્લેમિંગો, ક્વાઇલ, ઓવલેટ, લેપવિંગ, વુલચર, પેલિકન, સ્વેન, પીકોક, ઓસ્ટ્રીચ અને એગ્રેટ, કુકુ. આ છે આપણા પક્ષીઓના નામ. ત્યારબાદ છે ટ્રીઝ અને પ્લાન્ટ, વૃક્ષ અને છોડ. બબુલ ટ્રી, ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ, કેક્ટસ, બનિયન ટ્રી, લેબુનમ, હેના, મેંગો ટ્રી, પીપલ, રોઝ એપલ ટ્રી, પામ ટ્રી, નીમ ટ્રી, બામ્બુ ટ્રી. આ બધી ટ્રીઝ અને પ્લાન્ટના નામ છે. ત્યારબાદ છે ફ્લાવર્સ એટલે કે ફૂલો નામ આપ્યા છે. ત્યારબાદ પાર્ટ્સ ઓફ ધ બોડી કે કયા પાર્ટ્સને શું કહેવાય, તો એલ્બો, આઈ, નોઝ, નેક, આર્મપીટ, આર્મ, નવેલ, વેસ્ટ, લેગ, ટોઝ, ફૂટ, એન્કલ. ત્યારબાદ છે ની, થાઈ, ફિંગર, થમ, હેન્ડ, સ્ટમક, એલ્બો, ચેસ્ટ, શોલ્ડર. ત્યારબાદ છે લિપ, ઇયર, ચીક, ફોરહેડ અને હેર. તો આ બધા શરીરના આપણા પાર્ટ્સ છે, પાર્ટ્સ ઓફ ધ બોડી છે, તેના નામ આપવામાં આવે છે. આ બધા નામ ઉપરથી તમને એક્સરસાઇઝ પણ આવશે. ત્યારબાદ છે કોસ્ચ્યુમ, પરિધાન, જેમાં આપણે સ્કાર્ફ, સલવાર કુર્તા, ટર્બન, વેસ્ટ, સ્કર્ટનો ઉપયોગ કરીએ છીએ. બધા જ નામ અહીં આપવામાં આવે છે, તમારે રીડિંગ કરવાના રહેશે. ત્યારબાદ છે સ્પોર્ટ્સ અને ગેમના નામ, ક્રિકેટ, હોકી, ગોલ્ફ, બાસ્કેટબોલ, બોક્સિંગ, કેરમ. ત્યારબાદ છે સ્પોર્ટ્સ અને ગેમ પાછળ પણ કબડ્ડી, વોલીબોલ, ટેનિસ, સ્કેટિંગ, કાર્ડ, સ્વિમિંગ અને ખોખો. ત્યારબાદ વોકેશન એન્ડ પ્રોફેશન, ધંધો અને વ્યવસાય, જેમાં ગાર્ડનર છે, આર્કિટેક્ટ છે, બાર્બર છે, બ્લેકસ્મિથ છે, કાર્પેન્ટર, કુક, મિલ્કમેડ, કંડક્ટર, ડૉક્ટર, ડ્રાઈવર, એન્જિનિયર, ફાર્મર અને ફિશરમેન એટલે કે માછીમાર. ત્યારબાદ પાછળ જે પેઇન્ટર, ગોલ્ડસ્મિથ, ગ્રોસર, આ બધા વોકેશન એન્ડ પ્રોફેશનના નામ આપવામાં આવ્યા છે. ત્યારબાદ છે એક્શન વર્ડ. એક્શન એટલે કે ક્રિયાદર્શક શબ્દો, જે બી આપણે એક્શન કરીએ છીએ, લાફિંગ, રનિંગ, ટોકિંગ, ઓકે, તે બધા છે આપણી એક્શન એટલે કે ક્રિયા. કે રીડ, વોક, રન, સ્કીપ, પુલ, કિક, જમ્પ, સિંગ, શાઉટ, ક્રોલ, ક્રીપ. આ બધી આપણી એક્શન વર્બ્સ છે. ત્યારબાદ પાછળ આપ્યા છે એક્શન વર્બ્સ, ક્રિયાદર્શક, સ્માઇલ, લિસન, લાફ. આ બધા એક્શન વર્બ્સ છે. ત્યારબાદ છે કિચન વેર એટલે કે રસોડામાં વપરાતા સાધનો, તેના નામ આપવામાં આવે છે. જાર છે, પેન છે, બાઉલ છે, તેનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. ત્યારબાદ છે ટૂલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ, તે પણ તમારે રીડ કરવાના રહેશે, ધ્યાનથી રીડ કરજો. ત્યારબાદ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતના સાધનો. અને ત્યારબાદ છે ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓના નામ. તો મિત્રો, આ હતા આપણા પરિશિષ્ટ, જે અહીં કમ્પ્લીટ થાય છે અને આપણું યુનિટ 5 પણ કમ્પ્લીટ થાય છે. પરિશિષ્ટના બેઝ ઉપર તમને PDF ફાઇલ મળશે, તે તમારે નોટબુકમાં લખવાની રહેશે. જે બી ક્વેશ્ચન છે તે બધા તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. ઓકે મિત્રો, તો હવે તમારું અહીં સેમેસ્ટર 2 કમ્પ્લીટ થાય છે. ધ્યાનથી નોટબુક બનાવજો અને તમારી જે બુક છે તેમાં પણ આન્સર ધ્યાનથી લખજો. ઓકે, so best of luck all of you for the exam and for the best result. Bye bye, take care, thank you.